નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર બુધવાર છે, આજે છે કામિકા એકાદશી. એટલે એકાદશીના દિવસે આજે તો વિષ્ણુ ભગવાનની પૂજા તો ખાસ બહુ મહત્ત્વની બતાડી છે. કૃષ્ણ પક્ષની આવતી અંદર અષાઢ મહિનાની અંદર જેને કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. યુધિષ્ઠિરને ભગવાન કામિકા એકાદશી વિશે ભગવાન જણાવે છે. આજનું બહુ મોટું મહત્ત્વ છે, પણ એનું મહાત્મ્ય તો બહુ સમજાવવા કરતાં તમને પહેલાં મારે અત્યારે જો વાગ્યા છે 5 સવારના, અને અહીંયા અમારા પપ્પા અત્યારે ભગવાનની પૂજા ચાલુ છે, હજી કરે છે. ભગવાનને જો રોજનો નિયમ છે 4 વાગે તો મારા પપ્પા 4:30 બેસી જ જાય પૂજામાં. અત્યારે ભગવાનની પૂજા ચાલુ છે અને અમારે જવાનું છે મંદિરે. અને આ બાજુ મારી બા બનાવે છે ભગવાન માટે રુદ્રી, મહાદેવ માટે, હે ને, ભગવાનને ધરવા માટે પ્રસાદ. ભગવાનને બહુ મહાદેવને પ્રિય છે. અને ખીર બનાવવાની છે. આ એકાદશી છે એટલે કંઈક ફરાળી બનાવશું, ભાત તો બનાવે નહીં. અહીંયા ઘરે ભગવાનને ધરશું અને બાકી જે અહીંયા બને છે લઈ જાય છે એ ત્યાં મહાદેવને ભગવાનને જ્યારે આપણે પૂજા પૂર્ણ કરશું ત્યારે પણ કરશું. અત્યારે 5:15 વાગે નીકળવાનું છે મંદિરે, તાપીના કાંઠે છે, ત્યાં શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવાનો છે મારે. હું ને મારો ભાઈ અહીંયા બે જાય છે, એટલે અહીંયા 1.5-2 કલાકની આપણે પૂજન છે, તો અમે ત્યાં પૂજા કરશું અને પાછા 7-7:30 થાય ત્યાં પાછા આવી જશું. એ રીતનું છે. તો અત્યારે હજી તો બહુ વહેલું છે, પણ શું છે પછી 7-8 વાગે એટલે આ બધા ત્યાં આવવા મળે દર્શન કરવા માટે. થોડાક વહેલા જાય તો એનાથી શાંતિથી પૂજા થાય. તો જો આખો આ બધો થેલો ભરી લીધો છે બધું પૂજાવાનો. અને આ છે આમાં દૂધ, આ ગાયનું દૂધ છે, અને આમાં છે શેરડીનો રસ. બધું તૈયાર છે, નાગરી ગંગાજળ બધું મૂકી ને પ્રસાદ બની જાય એટલે અમે લોકો નીકળશું. ચાલો તો હું તમને ત્યાં ભગવાન મહાદેવના દર્શન કરાવીશ અને થોડુંક પૂજા પણ આપણે કહે જો કે 1-1.5 કલાકની ત્યાં તો ચાલશે, પણ ત્યાં પણ પૂજાનું થોડું તો તમને દર્શન કરાવતો રહીશ. હરિ ઓમ રાયુહમ જામરગ્ને દશવશ્યરાયુહમ તદ્દેવે ભૂરાયુહમ તન્નો અસ્તુ રાયુહમ વિજાપદયક્ષ્મગોષુમના અસદ અદ્યવો જદદીવકદા પ્રથમો દેવ્યો વિકાકા. હરિ ઓમ આનો ભદ્રા ગ્રહો ચંદ્રવિશ્વતો તદાસો અપરીરાસ ઉદ્વિદા દર્શંજવર્ગોષમિમં દદાતુ શ્રી દેવાશયમાદિયંતામોમ પ્રતિષ્ઠા. ઓમ હૃદયાય નમઃ. સવે શિવં ગિરિતલા કુર્માહિ દોષે પુરહં જગદા શિવેન વજદાત્મા ગિરિસદ્ધ પદામધીજધાનઃ સર્વમિ જગદયક્ષ્મગોષુમના અસદ અદ્યવો જદદીવકદા પ્રથમો દિવ્યો વિકગા અહિષ્ય સર્વાંજંબય તુ સર્વાંજદાતુ ધાન્યો ધરાજીહિ પરાસુવ અસોત તામ્રો અરુણ ઉદવગ્રહો મંગલા જય જય ગોરદા અભિરો જગદિતા. તો મિત્રો, જો ભગવાનનો અભિષેક પૂરો થયો અને દાદાએ જો અમારી સાથે જરા ભૂદેવ દાદા છે, અમારે મહાદેવ હર દાદા, અને અષ્ટાધ્યાયી રુદ્રી અત્યારે પૂર્ણ કરી, ભગવાનનો અભિષેક કર્યો, ભગવાનને શુદ્ધોદર સ્નાન કરાવ્યું. હું મારો ભાઈ બે અત્યારે બેઠા છે પૂજામાં. દાદાએ પૂજા કરાવી, હજી બધું બાકી છે. ભગવાનને વસ્ત્રો પહેરાવશું, જનોય પહેરાવશું, આરતી કરશું, બધું બાકી છે. હજી ભગવાનને પ્રસાદને બધું અર્પણ કરવાનું. બસ અહીંયા સુધી પહોંચ્યા છીએ. ચાલો આગળની પૂજા હવે કન્ટિન્યુ રાખીએ, કારણ કે હવે સમય પણ સૂર્યોદય પણ થઈ ગયો છે બહાર, એટલે ધીમે ધીમે પૂજા ચાલુ છે અને આગળની પૂજા થઈ જશે. બહુ લાંબો સમય નથી, પણ હવે આગળની પૂજા દાદા ફરીથી પાછી ચાલુ કરે. ચાલો દાદા. પુષ્પે બિલ્વ પ્રવાલ તુલસી દલમાલિતે બિલ્વદલેન સંપૂજ્ય પીરેની અદા તો મિત્રો, જો અત્યારે 8 જેવું વાગવા આવ્યું છે અને અમારે અહીંયા મહાદેવનું પૂજન થઈ ગયું છે. તમને પૂજન પછીના મહાદેવના દર્શન કરાવું. ભગવાનને જો અમે 2 નવી માળા અર્પણ કરી હતી ભગવાનને અમે પહેરવા માટે લઈએ, પણ પૂજામાં અત્યારે કામ આવી જાય. ભગવાનને જો આ જટા પહેરાવી છે અને ભગવાનને એ સુંદર મજાના તૈયાર કરી દીધા છે. અહીંયા મસ્ત મનોહર મુખ દેખાય એવા ભાવથી ભગવાનને બીલીપત્ર ચડાવ્યા છે, પુષ્પ ચડાવ્યા છે, તલ, ચોખા, અને ભગવાનને અનેક જાતના બધા અલગ અલગ ઔષધોનું બધાને અર્પણ કર્યું છે ભગવાનને. અને ભગવાનની અહીંયા પૂજા થઈ ગઈ છે.
અને અમે લોકો બસ અહીંયા જ્યાં એના મંદિરના જે માતાજી છે અને એને બધું આગળ જે કંઈ દેવાનું છે દઈને પછી અમે લોકો ભૂદેવને દક્ષિણા આપીને પછી અહીંથી અમે ઘરે નીકળશું. ઘરે પણ આજે એકાદશી છે એટલે કંઈક વિશેષ પૂજા કરશું અને જોઈએ ત્યાં જઈને શું કરશું. આગળ અહીંથી અમે નીકળશું પછી. તો જો અત્યારે તો 1 વાગી ગયો છે અને હવે જો ભગવાનને થાળ ધર્યો છે. આજે છે 11 એટલે સૂકી ભાજી, વેફર, સિંગદાણા, આંબાની ખીર. તો જે ભગવાન જમી લેજો, જમવા પધારો એવો ભાવ કરી. અને જો આ બાજુ રૂતીનું કર્યું છે કંટોલાનું શાક અને રોટલી. આ છે રૂતીનું કંટોલાનું શાક અને રોટલી. તો એને રોટલી કરી દઈ અને અમે લોકો હવે ફરાળ કરવા બેસીએ. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને સવારે વહેલા ઉઠ્યા હતા એટલે હું તો ઘડીક સૂઈ ગયો હતો. મારે પછી શું છે નીંદર પૂરી કરવી પડી, કોટા એટલો બાકી રહ્યો હોય. ઉઠ્યો છું ફરાળ કરવા અને ફરાળમાં જો સૂકી ભાજી છે, માંડવીના દાણા અને મારે એટલું છે ખાલી દહીં. સામે બધાને ફરાળી ખીર છે, વેફર ને એવું બધું છે. એટલે આવું બધું છે. ચાલો બધા ફરાળ કરી લઈ. એકાદશી છે, એકાદશીનો ફરાળ સારું માયતમ છે એનું. ચાલો બધા ફરાળ કરવા. ચાલો મિત્રો, તો જો આજે એકાદશી છે એટલે એકાદશી અમારી લોકોની ઈચ્છા હતી કે વિષ્ણુ ભગવાનને આપણે તુલસી દળ અર્પણ કરીએ. તો આજે હું ને જાગુભાઈ બેઠા છીએ. અત્યારે વાગ્યા છે 2 અને બહેનોની હાજર નથી એટલે શાંતિથી ભગવાનની પૂજા થઈ જાય. નકર પછી આવશે એટલે એમાં લાગી જવું પડે. એટલે એ નથી, ત્યાં કલાકનો સમય છે અમારી પાસે. તો એ સમયના ગાળામાં આપણે સદુપયોગ કરી લઈએ અને ભગવાનની પૂજા કરીએ. આજે એકાદશી છે તો ઈચ્છા થઈ ગઈ તો આપણે ભગવાનને તુલસી દળ ચડાવી. જો મારી બા ત્યાં સોફે બેઠા બેઠા તુલસી અમને અલગ કાઢી દે છે માન, અને અમે હું ને જાગું એ હવે પૂજા ચાલુ કરી. ભગવાનને ખાલી નામ ચડાવવાના છે, બીજામાં બીજું કાંઈ છે નહીં. ભાવથી આપણી ઈચ્છા હતી એટલે આપણે આ કરવાના છીએ. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે કથા વિષ્ણવે નમો નમસ્કાર નમસ્કરોમિ શ્રીમન્મહાગણાધિપતે નમસ્કાર નમસ્કાર કુલદેવતાભ્યો નમઃ નમસ્કાર નમસ્કૃષ્ટદેવતાભ્યો નમસ્કાર નમસ્કરોમિ હનુમંતાય નમો નમઃ નમસ્કાર નમસ્કરોમિ લક્ષ્મીનારાયણાય નમો નમઃ નમસ્કાર નમસ્કરોમિ ઉમામહેશ્વરાભ્યામ નમો નમઃ નમસ્કાર નમસ્કરોમિ સર્વદેવતાભ્યો નમઃ વાસુદેવતાભ્યો નમસ્કાર નમસ્કરોમિ. હરિ ઓમ. ઓમ વિશ્વસ્મૈ નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વષટકરાય નમઃ. ઓમ ભૂતભવ્ય ભૂતપ્રભવે નમઃ. ઓમ ભૂતકૃતે નમઃ. ઓમ ભૂતભૃતે નમઃ. તો મિત્રો અમારે જો ભાઈ અહીંયા આવી ગયા છે, બેનું આવી ને રોવા મળ્યો. જો તડકો સહન નથી થતો. પેલો વેલો તડકે રખાય કોઈ દિવસ. આ 2 સ્કૂલે જતી આવું જ કરતા છે બા, તડકે જ રાખતા છે. હવે લઈ જાય ને જાગુ જો હોડે જા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:45 અને જો આ બાજુ ભાઈ આ બેન નાસ્તો કરવા બેસી ગયા છે વહેલા. હેર ભૂખ લાગી ગઈ છે, લાગી ગઈ ને. અને આ બાજુ બને છે કંઈક નવીન ફરાળમાં. શું બનાવો છો આ? વાહ, ફ્રૂટ સલાડ છે એમ ને. તો શું બનાવીશ? બટેકાનું છે. સરસ. હા, ઉકાળો દૂધ. ઓલું શું છે પોટલી વાળું? કેવું છે? એવું છે. સરસ. જો આ બાજુ બધું બને છે.
હું જો ગયો તો હનુમાન દાદાના મંદિરે લઈ આવું છું પ્રસાદી. તો મિત્રો જો આ બાજુ બને છે પૂરી ફરાળી. શેના બને છે? મરચા તળવાના. ભાખરી કોના માટે બનાવી? અચ્છા. પૂરી અને મરચા તળવાની ફ્રૂટ સલાડ. રાજેન્દ્રની હોય એને વણાય તો નહીં એટલે પછી આમ જ ખાવે, વણતા નથી ખાવતું. આવી રીતે આમ દબાવી કાગળ રાખી દૂધનું દૂધનું જ હાલે પછી નહીં એટલે આ સારું પડે છે. પહેલેથી જે રાખતા હોય એ બીજે એક કોથળી જેવું ખાવતું ને આ જ ખાવે. એટલે દૂધ તો લાવવાનું જ હોય તો એ દૂધની કોથળી જે પૂરી બનાવવાનું હોય ને તે રાખવાની. એટલે સારું. તો અહીંયા હવે તૈયારી છે રસોઈની, ફરાળી વસ્તુ બનવાની. અને બેનો જેમાં નીચે રમે છે, કોઈ ઉપર આવ્યું છે નહીં. આગળ આવે પછી હવે ફરાળ કરવા બેસી જશું અને પછી જોઈએ કેવો સમય છે આજે. એ પ્રમાણે પછી ભજન આપણે બધું મારી બાને કહેશું, સારું એવું બધું સંભળાવે. આ સમય રહેશે કે હા તો સાંભળી લેશું સારું એવું ભજન આપણે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:15 અને જો બધા ફરાળ કરીને ફ્રી થઈ ગયા છીએ. ફરાળનું એટલા માટે પછી હું તમને બતાડી નથી શક્યો, ઘરે યજમાન આવી ગયા હતા એટલે કાંઈ સમય રહ્યો નહીં પછી બનાવવાનો, કાંઈ વિડીયો બનાવવાનો. પણ હવે બસ મારી બાજુ ફ્રી થઈ ગયા છે તો મારી બાને કંઈક સારું એવું આપણને ભજન સંભળાવી દે. બાઈક સારું એવું ભજન અમને સંભળાવી દે. શેના ઉપર છે આજે? કૃષ્ણ ભગવાનનું છે ને, તો ચાલો સાંભળીએ કૃષ્ણ ભગવાન ઉપર એક સારું એવું ભજન. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલની, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલની. પૂજારી ભલે ને પૂરે મંદિરમાં, કોયના બંધન નથી રે મારા શામળિયા લાલને. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલની, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલની. રંગ ભલે ને હોય એનો કાળો, કાળજા કાળા નથી રે મારા શામળિયા લાલના. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલની, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલની. રાધા ભલે હોય એને વાલી, મીરા ભૂલાતી નથી રે મારા શામળિયા લાલને. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલની, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલને. કુબજા ભલે હોય એને વાલી, ગોપીયું ભૂલાતી નથી રે મારા શામળિયા લાલને. ગોપીયું ભૂલાતી નથી રે મારા શામળિયા લાલને. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલને, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલને. નરસિંહ મહેતા ભલે હોય એને વાલા, ભગતો ભૂલાતા નથી રે મારા શામળિયા લાલને. મૂર્તિ ભૂલાતી નથી રે મારા શામળિયા લાલને, જોડયે નિજડતી નથી રે મારા શામળિયા લાલને. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો તમને મારી બાઈ સારું એવું ભજન સંભળાવ્યું અને બસ જો રૂમમાં આવ્યો છું ને અમારા બેનને લેસન પૂરું છું ને જો મારી જેમ ખોટે ખોટી એક્ટિંગ કરે વિડીયો બનાવવાની.
તું શું બનાવીશું? કોપી કરીશું મારી? હું એનું બોલશું? બોલ તો ખરા કઈ નથી બોલતી છે. તો એવું બધું છે. અને અમારે 25 લોકો સબસ્ક્રાઇબ કરશે. હા તો આ કે જો આમાં કહી દે કેટલા લોકો? 25 લોકો ભાઈ સબસ્ક્રાઇબ કરજો બસ. તો ચાલો બસ આજ માટે એટલું. ખાસ તો જો અમારે આખો દિવસ આજ તો ભગવાનની પૂજામાં જ ગયો. સવારમાં અમે લોકોએ મહાદેવને યાદ કર્યા અને એનો અભિષેક કર્યો સવારમાં. પછી બપોરે વિષ્ણુ ભગવાનને અમારે પૂજા થઈ ગઈ. પછી રસ્તામાં બહાર ગયો તો હનુમાનજી મહારાજને પણ દર્શન થઈ ગયા. તો આજે બહુ સારો અમારો દિવસ ગયો. ઉતારી જ છે ને આપણે. તો બસ હવે અમે આજે મારા બ્લોગનું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને અમારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. કેટલા જણા સબસ્ક્રાઇબ કરે? હા આવજો.